બીજી એક કોમેન્ટ હતી કે iPhone 17 Pro Max લઈ લો. ઓરવીન કપાને માંડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને કપા ઉગી હોતાની ગયો છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું આપણા ન્યૂ બ્લોગ વિડીયોની અંદર. ભાઈ તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમારા બધાના સાથ સહકારથી. તમારો સાથ સહકાર છે ને એટલે જ મને મજા આવે છે. તમારી બધાની કોમેન્ટ જોઈને મને મજા આવે કે તમે બધા કોમેન્ટ કરો અને હું એનો રિપ્લાય આપું. તો આજે ભાઈ છે ને પાછા કેટલા દિવસ થઈ ગયા, 4 થી 5 દિવસ થઈ ગયા છે બ્લોગ આપણે બનાવ્યો નથી. તો આજે બ્લોગ શૂટ કરી નાખી અને તમારા બધા કોમેન્ટનો જવાબ આપી દઈએ એવું બધું છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. વાગી ગયા છે 8. મસ્ત મજાના ચા પીને માવો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. સવારનું થોડું ઘણું કામકાજ છે એ પણ ચાલુ કરવાનું છે. તમને બતાવી દઉં. તમને ખબર જ છે ભાઈ આપણે શું કામકાજ હોય છે. થોડી ઘણી પડી છે બોટલ એ ભરવાની છે, બાકી તો અહીંયા છે અને બાકી તો અંદર કારખાનાની અંદર કમ્પ્લીટ ભરાઈ ગયેલી જ છે. આજમાં તો છે ને ભાઈ ભરાઈ જાય ઘણી ખરી બધી. અને કાલમાં હવે જોઈએ છીએ, કાલમાં થોડોક નવો પ્લાન છે એ કાલનું કાલ વિચારી. પણ અત્યારે ભાઈ થોડું ઘણું કામકાજ છે અને બાકી તો 4-5 દિવસથી અપડેટ આપી નથી એટલે બાકી તો આજે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. બાકી તમારા સાથ સહકારના લીધે છે ને મને મજા આવે છે બ્લોગ બનાવવાની. તો આવો નવો સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો. અને આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય ને તો ખાસ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને જ જવાનું. તો એવું છે ભાઈ. અને જમરૂખડી જુઓ તમે, આ જમરૂખડીમાં છે ને ભાઈ એટલા જમરૂખ છે ને તમે વાત કરવામાં. આમ જુઓ તમે, દેખાય તમને અહીંયા જુઓ, આમાં બધી છે ને જમરૂખ એટલા આવી ગયા ને તે થોડીક હે ને નમી ગઈ છે. છે ને આમ અમે અહીંયા ગાડી લઈને તો કેબિનની માથે છે ને ડાળું આંબી જાય છે એવું છે. તો ભાઈ આપણે બ્લોગ મૂક્યો તો ભાઈ નવો ફોન લેવાનો. એમાં તમારા બધાનો કોમેન્ટો આવી છે ભાઈ, તો કોમેન્ટનો જવાબ આપી દઈ. એક કોમેન્ટ આવી હતી કે સેમસંગ ગુરુ લઈ લો ભાઈ, અને બીજી એક કોમેન્ટ હતી કે iPhone 17 Pro Max લઈ લો. તો એવી બધી આપણી iPhone 17 Pro Max લેવાની બજેટ છે નહીં અને સેમસંગ ગુરુમાં કાંઈ ભાઈ વિડીયો ઉતરતો નથી. તો એ તો કાંઈ પોસિબલ નથી. તો એક વચગાળાનું જોવું આપણે. હવે મોવા જાય પછી ખબર પડે. આવશે એ ફાઇનલ છે પણ 2-3 દિવસની વાર લાગશે, કારણ કે ભાઈ થોડુંક કામકાજના લીધે છે ને ભાઈ ટાઈમ નથી એટલા માટે. તો એવું બધું છે. અને તમારો બધાનો ભાઈ સાથ સહકાર ફૂલ છે, મજા આવે છે. આવો નવો સાથ સહકાર આપતા રહેજો. આપણો બ્લોગ ડેલી કન્ટિન્યુ આવશે. બાકી વાર લાગશે વાર પણ આવશે મજા યાર. અભી મજા આયેગા ના. લાગશે વાર પણ આવશે મજા નહીં. તો એવું બધું છે. તો હાલો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી તમારો ભાઈ સાથ સહકાર ફૂલ છે, મજા આવે છે. તો ભાઈ બાકી તો કાંઈ નહીં, જો કામ કન્ટિન્યુ કરવાની તૈયારીમાં છે. અને ભાઈ માઇક લેવાની પણ કોમેન્ટો આવે છે. તો માઇક આપણી પાસે ઓલરેડી ઘરે પડ્યા છે, પણ આપણે આ ફોનની અંદર યુઝ નથી કરતા, કારણ કે ભાઈ આ ફોનની અંદર સપોર્ટિંગ નથી થતું. એટલા માટે ફોન બદલાવવો છે. કંઈક એવી એરર આવે છે ને તો ભાઈ શૂટ નથી થતું અને માઇક એડ કરીને એટલે શૂટ બંધ થઈ જાય એવી રીતના છે ભાઈ. તો એવો બધો ફોન છે આપણી પાસે. છતાં પણ આપણે છે ને તમારા બધાના સાથ સહકારથી છે ને આ ફોનની અંદર પણ વિડીયો શૂટ કરીએ છીએ. મજા આવે છે, કારણ કે ભાઈ છે ને આ ફોનની અંદર ડિસ્પ્લે પણ તૂટી ગયેલી છે. એવું બધું કંઈ સારો ફોન છે નહીં. તો જોઈએ છીએ તમારા બધાના સાથ સહકારથી આપણે જવાનું તો છે જ. અને બ્લોગ ડેલી પછી આવશે, ટેન્શન લેતા નહીં. મેં કીધું એમ પહેલાં લાગશે વાર પણ આવશે મજા. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો.
કામકાજ કન્ટિન્યુ કરી ભાઈ. તો બોટલો ધોવાની છે અને ગન લઈને આવી ગયા છીએ. તો આનથી જ ધોવાની છે, તમને બધાને ખાસ ખબર જ છે, કારણ કે આપણું કામ છે એ. જો આ ધોવાની છે, કામ કરી કન્ટિન્યુ. પાણી ભાઈ બહુ ઉડે છે, આખા પલ્લી જાય. તો હવે બન્યા રહ્યો બ્લોગની અંદર. તો ભાઈ વાગી ગયા છે 7:45, સવારના નહીં સાંજના. કેમ લાગ્યું તમને? આખો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે ને વાગી ગયા છે 8. કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને નવરા થઈ ગયા છે. 10 પણ ઘણી વાર લાગી, 10 મિનિટ થઈ ગઈ છે બેઠા હતા. તો 8 વાગી ગયા છે ને અત્યારે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. તો હવે તો નવરા થઈ ગયા છે ને થોડા થોડા વાદળા થાય છે. વરસાદનો માહોલ હવે તો ભાઈ આવે જ ને. ઘણો ટાઈમ થઈ ગયો છે, કારણ કે ઘણા ખરા જ ભાઈ છે ને ઓરવીન કપાને માંડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને કપા ઉગી હોતાની ગયો છે. એવું છે, પાણી હોય એ ભાઈ કરી નાખે, બાકી તો કોરાટના કપા વાવવાના હોય એ બધા વરસાદ થાય પછી. આમ જુઓ, આ દેખાય તમને અહીંયા વાદળા, આ બધા થોડા થોડા થયા છે એવું છે, પણ હજી કાંઈ આમ આવે એવું છે નહીં. એક દિવસ સવારમાં થોડાક છાંટા આવી ગયા, આમ ઝાકળના કેમ પલ્લી જાય એવું બધું, બાકી તો કંઈ છાંટાઈ કર્યા નથી પછી. પણ હવે વરસાદની તૈયારી છે એ વાત ફાઇનલ છે. જો અહીંયા જો પંખો પીડ્યો છે, એને હાથે પવન આવે ને એટલે થોડો થોડો ફરે છે, પણ ઠંડો પવન આવે છે ભાઈ મસ્તીનો. પણ આખો દી થોડોક વધારે હોય, આમ જોટે જોટે પવન આવે એટલે થોડી ઘણી બીક લાગે ભાઈ. 2 વ્હીલ લઈને જતા હોય ને તો મોટા ઝાડવા હોય, અચાનક પડી જાય તો કંઈ ખબર ન હોય, એટલે થોડીક બીક લાગે. અત્યારે તો જો ઓછો થઈ ગયો છે, બહુ એટલો બધો નહીં આવતો, આવે ધીમે ધીમે. તો કપડાં ભીના છે, નાહવાની તૈયારી કરવી છે એવો વિચાર છે. જો મોજ ચડી જાય તો નાહી નાખશું, બાકી તો નકર કાલ. એવું કાંઈ ફરજિયાત છે નહીં આપણે કે નાહી જ નાખવું છે. મારા પટેલ આવ્યા એ ભીના છે, બધી તૈયારી છે નાહવાની, પણ આમાં કંઈ નક્કી ન હોય. હવે ઉજમ ચડે તો નાહી નાખી, બાકી નગર કાલે. એવું છે. आज मस्त मचाना वादला निकल गया हो भाई. હે ને વાદળા હે ને પણ पानी भरी ना આમ આમ હાથ આડો કરવાનો હોય કે આમ ઊભું રહેવાનું હોય? लेक कर दे लाइक ने सब्सक्राइब करવાનું ભૂલતા નહીં. વેકેશન ખુલી ગયું એમ કહી દે હવે. વેકેશન ખુલી ગયું. વેકેશન નહીં, વેકેશન. વેકેશન ખુલી ગયું. ભણવા જો હા 2 દિવસથી જાય છે ભાઈ. વેકેશન ખુલી ગયું છે આનું પછી નાની બેનનું કા